નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે વિષય ગુજરાતી અને વિષયાંક છે સયાજીરાવ ગાયકવાડ. મિત્રો, આજે સયાજીરાવ ગાયકવાડનું તમને નામ સાંભળીને નવાઈ લાગતી હશે, પણ મિત્રો ગુજરાતી વિશે અને સયાજીરાવ ગાયકવાડ આ બંને વચ્ચેનો આજે સંબંધ કેવી રીતે વિકસ્યો અને કેવી રીતે લિંક બન્યો એ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, સયાજીરાવ ગાયકવાડ ના નામથી એક યુનિવર્સિટી ચાલે છે, જે વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છે. બરોબર મિત્રો, સયાજીરાવ ગાયકવાડ કોણ હતા એ તમને બધાને ખબર હશે. એક શાસક હતા. હવે એ શાસક હતા જેમને ગુજરાતી વિષયનું અક્ષર જ્ઞાન સુદ્ધા પણ ન હતું. તેમને ગુજરાતી વિશે કંઈક સમજ કે કંઈ પ્રકારનો ખ્યાલ જેનામાં ન હોય, અને એ વ્યક્તિને જ્યારે ગુજરાતી ભાષાનો, ગુજરાતી સાહિત્યનો યશ, કીર્તિ, માન અને સન્માન મેળવેલા એવા વ્યક્તિ સયાજીરાવ ગાયકવાડ વિશે વાત કરીશું. મિત્રો, સયાજીરાવ ગાયકવાડ જેમનું મૂળ નામ છે ગોપાલરામ. શું નામ હતું? ગોપાલરામ. હવે એમને યશ અને કીર્તિ અને ગુજરાતી સાહિત્યમાં શા માટે મળ્યું છે? એ પોતે કોઈ સાહિત્યકાર ન હતા કે કોઈ કવિ પણ ન હતા. યાદ રાખજો, હું બોલું છું તમને ખ્યાલ આવે છે. એમને કોઈ પ્રકારનું નથી કોઈ કવિતા રચી, નથી કોઈ કાવ્યનું ગાન કર્યું કે પઠન કર્યું, કે નથી કોઈ એમને નવલકથા લખી કે કોઈ સાહિત્ય સર્જન કર્યું હોય. એમને ગુજરાતી સાહિત્ય વિશેનું કોઈ સુદ્ધા જ્ઞાન ન હતું, છતાં એમને ગુજરાતી સાહિત્યનું માન, સન્માન, મોભો, યશ, કીર્તિ મેળવી છે. શા માટે મેળવી છે? શા કારણે મળી છે એમને? એનું કારણ, જો એ શાસક ના થયા હોત તો આજે આપણું ગુજરાતી સાહિત્ય એટલું શુદ્ધ અને સુદૃઢ અને સમૃદ્ધ ના બની શક્યું હોત. મિત્રો, એક રાજા જ જો ગુજરાતી સાહિત્યની રક્ષા કરી શકતો હોય, કેમ સાહિત્યની રક્ષા શા માટે કરવાની આવશ્યકતા ઊભી થઈ? શા માટે કરી? એને જ્યારે સાહિત્ય વિશે જ્યારે એને ખ્યાલ આવ્યો કે કવિઓ જન્મે છે અને કવિતાઓ લખે છે, કુદરતી જન્મે છે કવિઓ બનતા નથી, કવિઓ જન્મે છે. દાખલા તરીકે બ્રાહ્મણ એ બનતો નથી, જન્મથી જ બ્રાહ્મણ હોય છે. એવી રીતે એટલે કે સયાજીરાવ ગાયકવાડે કવિઓને, સાહિત્યકારોને એવું આયોજન કર્યું, એમને સન્માન કરવાનું આયોજન રાખ્યું. એમને સભામાં બોલાવી અને સારો એવો પુરસ્કાર આપી અને એમનું સન્માન કરતા. અને એ સન્માન કરવાથી એમને વધુ લખવાની, એટલે કે વધુ કાવ્યો રચવાની, સાહિત્યકારોને વધુ નવલકથાઓ, સાહિત્ય સર્જન કરવાની એને તક મળી. તો મિત્રો, તમે સમજી શકો છો વ્યક્તિને જ્યારે તક ક્યારે મળે, વ્યક્તિ પ્રોત્સાહિત ક્યારે થાય? જ્યારે એનામાં ખુશી વ્યક્ત થાય, એનામાં કામ કરવાની ભાવના પ્રગટ કરાવવી પડે. શું કરાવવી પડે? કામ કરવાની વૃત્તિ દાખલ થાય તો જ એ કામ કરે, એના સિવાય કરે નહીં. એને એના પૂરતા પ્રમાણમાં તમે દાન, દક્ષિણા બધું વ્યવસ્થિત આપો તો વધુ મહેનત કરતો હોય છે. એવી રીતે સાહિત્યકારોને એમને ખૂબ જ મોટા પુરસ્કારો આપી, શાલ ઉડાડી સન્માનો કરવાનું આયોજન ગોઠવતો. અને સાહિત્યને રક્ષા માટે, ગુજરાતી સાહિત્યના રક્ષણ માટે એમને લાઇબ્રેરીની વ્યવસ્થા ઊભી કરી. અઢળક સાહિત્ય ગુજરાતી સાહિત્યનું સચવાઈને રહ્યું. અને આજે આપણને એ સાહિત્યની સૌથી મોટી ભેટ મળી છે. એમને સારામાં સારા કવિઓ, સારામાં સારા સાહિત્યકારો, ક્યાંય કોઈ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી. એ રાજવી હતો, એ રાજા હતો. એ કારણથી એને ગુજરાતી ભાષાનો યશ, કીર્તિ અને માન સન્માન મેળવેલ છે. તમને હવે ખબર પડી? ન ખબર પડી હોય તો ફરીથી હું તમને એક લેક્ચર આપીશ. બરોબર? તો સયાજીરાવ ગાયકવાડને આના કારણે એમને યશ, કીર્તિ, માન, શોભો અમને મેળવ્યો છે. મિત્રો, એવું નથી કે તમે કોઈ સર્જન કર્યું હોય, કદાચ તમે જે વિષયનું જ્ઞાન ન ધરાવતા હો ને એ વિષય ઉપર તમને યશ, કીર્તિ અને માન સન્માન મેળવી શકો છો તમે, પણ તમે સારું કાર્ય કરી બતાવો તો મળે. વ્યક્તિની પ્રશંસા કાર્યથી થાય છે.
એના કોઈ રંગ રૂપથી કાળો છે કે ધોળો છે એ રંગ રૂપથી કોઈ એની પ્રશંસા થતી નથી. પ્રશંસા એના કાર્યની થાય છે, એની મહેનતને થાય છે, એના રંગ રૂપને નથી થતી. અસ્તુ, હું વિરામ લઉં છું.